જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેવાય યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઈ હતી। પીએમજેવાય યોજનામાં અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી। રાજ્યના આરોગ્ય મંત્રીની કડક કાર્યવાહી। જેસીસી હોસ્પિટલને કુલ 105 કાર્ડિયો પ્રોસિજરમાં ગેરરીતિ તેમજ સમગ્ર પ્રકરણમાં 6 લાખથી વધુનો દંડ અને ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનના તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનાઓ ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે અંતર્ગત જામનગરની ઉંધઈ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજેવાય યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી આ ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયક પ્રોસિજરમાંથી ગેરરીતિ બદલ 6 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાને વધુ સુચારુ અને પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે। પીએમજેવાય યોજના અને ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે। આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલ દ્વારા પીએમજેવાયના 2 કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને 1 કેસમાં રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયો પ્રોસિજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। ઉપરાંત રાજ્ય કક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા 262 કેસની વધુ તપાસ કરતા 53 કેસમાં વિસંગતતા જોવા મળી હતી, જેમાં જરૂર ન હોય તેવા કેસોમાં કાર્ડિયોલોજી પ્રોસિજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જેકેસી ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। ડોક્ટર મારકના, મેનેજિંગ ડિરેક્ટર। શું ઘટના આરોગ્ય દ્વારા કાર્યવાહી આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ઇન્સ્ટિટ્યૂટ સામે, શું કહેશો? બરાબર છે। હવે જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે, ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે। કેવા પ્રકારની કાર્યવાહી ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને સરકારના નિર્ણય શેના સંબંધિત છે? એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે। ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી। મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે। અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે, અને અમે એ જ દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે। સર, કેટલા વર્ષથી આ સેવા આપતા હતા અને ક્યારે તમારા ધ્યાને આવ્યું અને તમે શું કર્યું? અમારું 1 થી 1.5 વર્ષથી અમારી આ સંસ્થા ચાલુ હતી અને અમારું ધ્યાન છે ગયા શનિવારે કે સોમવાર આવેલું છે અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે। હવે તમારા દ્વારા એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? એટલે અત્યારે અમે ઓલરેડી એક કાર્યવાહી કરીને એમને રેસ્ટ્રિક્ટ કરી દીધા છે। બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું જ। સાહેબ, આરોગ્ય તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હોસ્પિટલ સામે કરવામાં આવી છે? આરોગ્યએ અમને અત્યાર સુધી બીજી કોઈ જાણ નથી કરી, પણ એક જે વસ્તુની અમને જે તે વખતે નોટિસ મોકલેલી હતી અને એ નોટિસ જ્યારે અમે ગાંધીનગર અમે ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો અને એને અમને પેનલ્ટી આપેલી હતી, અમે પેનલ્ટી ભરી દીધેલી છે। ઓકે સર।